અમરેલી જિલ્લાના ભાજપના નેતાઓના ચૂંટણી બાદ સૂર બદલાયેલા જોવા મળ્યા છે। સાંસદ નારણ કાછડિયાના નિવેદન બાદ રાજકીય ભૂકંપ સર્જાયો છે। સાંસદ નારણ કાછડિયાના નિવેદનને લઈને ડોક્ટર ભરત કાનાબાની પ્રતિક્રિયા સામે આવી છે। ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારના સિલેક્શનના અભિપ્રાયમાં થાપ ખાઈ ગયા હોય તેવું બની શકે છે તેવું ડોક્ટર ભરત કાનાબાનું કહેવું છે। તેના કારણે જ ગુજરાતમાં નાનો મોટો વિરોધ જોવા મળી રહ્યો છે તેવું ભરત કાનાબાનું નિવેદન સામે આવ્યું છે। ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં આ પ્રથમ ઘટના છે કે વિરોધ જોવા મળી રહ્યો છે। ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છતાં પણ ક્યાંક ને ક્યાંક પછતાયો હોય તેવું જોવા મળી રહ્યું છે। ભાજપના ભરત કાનાબાર ઉમેદવારની હૈયા વરાળો અને પ્રતિક્રિયા સ્વરૂપે બહાર આવેલી જોવા મળી છે। સાહેબ જે નારાયણભાઈ કાછડિયા જે પ્રકારે આક્ષેપો કર્યા છે કે ભાઈ ઉમેદવાર નબળો છે, આવા સક્ષમ નેતા હોવા છતાં પણ નબળા ઉમેદવારને ટિકિટ આપી છે એવું એક મિટિંગ દરમિયાન જણાવ્યું, શું કહેશો? એટલે ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટણીના ઉમેદવારની પ્રક્રિયા બહુ મજબૂત છે। રોબુસ્ટ સિસ્ટમ કહેવાય ને, નીચેથી કાર્યકર્તાઓનો ફીડબેક લેવાય, હોદ્દેદારોના પણ અભિપ્રાયો લેવાય, સંકલન થાય, આ બધી પ્રોસેસને અંતે ઉમેદવારો નક્કી થતા હોય છે। પણ આજે પાર્ટી વિશાળ બની છે, અનેક લોકો પાર્ટીમાં નવા સક્રિય થયા છે, અનેક લોકો કોંગ્રેસમાંથી પણ આવ્યા છે, એટલે સામાન્ય રીતે હરીફાઈ પણ તીવ્ર છે, કોમ્પિટિશન છે, મહત્વાકાંક્ષા પણ હોય બધાને, એટલે ક્યાંક ને ક્યાંક રજૂઆતોમાં અથવા અપાતા નિર્ણયોના અભિપ્રાયમાં પાર્ટી ક્યાંક એને મિસગાઈડ થયું એવું બની શકે ને એને કારણે ઉમેદવારોની પસંદગીમાં પાર્ટીએ થાપ ખાધી હોય એવું બને અને એને કારણે નાનો મોટો વિરોધ ઘણી બધી જગ્યાએ આ વખતે ગુજરાતમાં જોવા મળ્યો। આ મને લાગે ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં પહેલીવાર બની રહ્યું છે। અગાઉ કોઈ દિવસ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કે કોઈ આગેવાન આ પ્રક્રિયા સામે ક્યારેય આવ્યો નથી। પછી ઘણીવાર પોતાને માફક ન આવે અથવા ગમતો ઉમેદવાર ન હોય તો પણ સ્વીકારી લીધેલો છે ભૂતકાળમાં। આ વખતે આ બધું બની રહ્યું છે। નારણભાઈએ કદાચ એનો પોતાનો વ્યક્તિગત અભિપ્રાય ચોક્કસપણે આમાં ખુલીને આજે વ્યક્ત કર્યો છે। ઉમેદવારોની ક્વોલિટી બાબતમાં કે એની ગુણવત્તા બાબતમાં હવે મને લાગે જ્યારે ચૂંટણી પૂરી થઈ ગઈ છે ત્યારે વધારે કશું કહેવું એ બરાબર ન ગણાય। અબ પછતાએ ક્યાં જબ ચીડિયા ચૂક ગઈ ખેત, આખો પ્રોસેસ જ પૂરી થઈ ગઈ છે, એટલે મને લાગે આના ઉપર વધારે હવે કંઈ ટીકા ટિપ્પણ કરવું મને નથી લાગતું યોગ્ય। મહેર ખેર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।